ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના જન્મદિવસ નિમિત્તે પ્રદેશ મહિલા મોરચા દ્વારા રાજ્યભરમાં વિવિધ સેવાકીય અને સામાજિક કાર્યોનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે અંકલેશ્વર શહેર ભાજપ મહિલા મોરચા દ્વારા આંબાવાડી વિસ્તારમાં આવેલી આંગણવાડી કેન્દ્ર ખાતે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. અર્બન હેલ્થ સેન્ટરના સહયોગથી આયોજિત આ કેમ્પમાં સગર્ભા મહિલાઓનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું, તેમજ તેને પૌષ્ટિક ફ્રૂટનું વિતરણ કરાયું હતું. આ ઉપરાંત મહિલાઓમાં જાગૃતિ લાવવાના હેતુથી સર્વાઇકલ કેન્સર સામે રક્ષણ આપતી રસી પણ મૂકવામાં આવી હતી. આ સેવાકીય કાર્યક્રમમાં શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ દર્શના ગાંધી, જિલ્લા મહિલા મોરચાના મહામંત્રી રૂપા પારેખ, પાલિકા ડિસ્પેન્સરીના ચેરમેન દીક્ષિતા રાણા સહિત સંગઠનના વિવિધ હોદ્દેદારો અને નગરપાલિકાના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. હું ડૉક્ટર વૈશાલી રૂપાપરા, આયુષ મેડિકલ ઓફિસર, અંકલેશ્વર અર્બન હેલ્થ સેન્ટર અંકલેશ્વર 1 તરફથી આજરોજ આંબાવાડી આંગણવાડીમાં ભાજપના અધ્યક્ષ શ્રી જગદીશભાઈના જન્મદિન નિમિત્તે આજે આંબાવાડીમાં મમતા દિવસનું આયોજન કરવામાં આવેલ છે. જે મમતા દિવસમાં સગર્ભા બહેનોને ધનુની રસી મૂકવામાં આવેલ છે, બાળકોને રસીકરણ કરવામાં આવેલ છે, કિશોરીઓને HPV રસીકરણ કરવામાં આવેલ છે, તેમજ જે બાકીના લાભાર્થી છે તેને વિટામિન એના ચમચો પીવડાવવાનું થયું, કૃમિનાશક દવા આપવામાં આવી, તેમજ બાળકોને તેમજ કિશોરીઓને અને સગર્ભા ધાત્રી બહેનોને આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું. આજ રોજ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ પંચાલ સાહેબના જન્મદિવસ હોય તેના ઉજવણીના ભાગરૂપે અંકલેશ્વર શહેર મહિલા મોરચાની ટીમ દ્વારા ઉજવણી કરવા માટે મોટા પ્રમાણમાં બહેનો અહીં હાજર રહી અમે ગર્ભવતી બહેનોને ધનુની રસી તેમજ ફૂટ વિતરણ કર્યું અને કેન્સરની રસીકરણ મોટા પ્રમાણમાં બહેનોએ લાભ લીધો. તેમજ અમારા અધ્યક્ષ જે ખૂબ જ કાર્યશીલ અને કાર્યકર્તાઓને સાથે લઈને ચાલનારા અમારા જગદીશભાઈ પંચાલ સાહેબને બહેનોએ તેમના જન્મદિવસ નિમિત્તે ખૂબ મોટા પ્રમાણમાં આશીર્વાદ આપ્યા અને તેઓ ખૂબ આગળ વધે અને ખૂબ સારું કાર્ય જે પ્રમાણે હમણાં કરે છે તે જ પ્રમાણે આગળ કરતા રહે તેવી શુભકામનાઓ અમે પાઠવી છે. આ અમારા પ્રોગ્રામ મોટા પ્રમાણમાં સફળ રહ્યો. તેમાં ઉપસ્થિત અમારા અંકલેશ્વર નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રી વિરલબેન મકવાણા, સંગઠનની ટીમ તેમજ અમારા સાથી સભ્યો બહેનોએ હાજરી આપી અને આ પ્રોગ્રામને સફળ બનાવ્યો તે બદલ ખૂબ ખૂબ આભાર. અને અમારી મહિલા મોરચાની પૂરી ટીમ જે અહીં પૂરતા પ્રમાણમાં હાજર રહી અને કાર્યને સફળ બનાવવા માટે પ્રયત્ન કર્યા અને સફળ બનાવ્યો તે બદલ તેમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું.